નમસ્કાર સર્જનો, સ્વાગત છે આપનું. તો સર્જનો, સ્ટોક માર્કેટનો માહોલ આજે પોઝિટિવ રહ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.41% સુધારા સાથે 23,742ના અંક સાથે બંધ આવ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ આજે 1.25% તેજીમાં રહ્યો છે. આજે ઘણી બધી સ્ક્રિપ્ટમાં સારી એવી તેજી રહી છે. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે પ્રીમિયર એક્સપ્લોઝિવ લિમિટેડ. મિસાઇલથી લઈને જે જગ્યાએ દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવે છે તેનું નિર્માણ કરતી આ કંપની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 2,886 કરોડની છે. પીઈ રેશિયો 120 છે, જે થોડો વધારે કહી શકાય. આરઓસી 18% છે. આરઓઈ 13.5% છે. ફેસ વેલ્યુ ₹2 છે. નેટ પ્રોફિટ યર ટુ યર થોડો ઘટીને આવ્યો છે, પરંતુ ક્વાર્ટર ટુ ક્વાર્ટર નેટ પ્રોફિટમાં જમ્પ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 166% છે. બોરોવિંગ 95 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 225 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 41.33% છે. એફઆઈઆઈ 0.36% છે અને ડીઆઈઆઈ 8.30% છે. પબ્લિકનું હોલ્ડિંગ 50% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે મિન્ડા કોર્પોરેશન લિમિટેડ. કંપનીનો બિઝનેસ ઓટો પાર્ટ્સ બનાવવાનો છે. કરંટ પ્રાઇસ ₹519 છે. સ્ટોક આજે 5.88% તેજીમાં રહ્યો છે. માર્કેટ કેપ 12,391 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 47 છે. આરઓસી 15% છે. આરઓઈ 13% છે. ફેસ વેલ્યુ ₹2 છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 59 કરોડ હતો તે ત્યાંથી વધીને 74 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 35% છે. બોરોવિંગ 534 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 2,056 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.84% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 7.62% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 18.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 7% છે. આ પણ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. આ સ્ટોકમાં આજે 9.5%ની તેજી રહી હતી. આ કંપનીનો બિઝનેસ મ્યુચ્યુઅલ ફંડ તથા શેરને લગતો નાણાકીય બાબતનો છે. 32,000 કરોડની માર્કેટ કેપ છે. પીઈ રેશિયો 7.95 છે, ઘણો નીચો છે. આરઓસી 39% છે. આરઓઈ 44% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 87% છે, જે ઘણો સારો કહી શકાય. રેર કેસમાં જ જોવા મળતો હોય છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 788 કરોડ હતો તે વધીને 844 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 179% છે. બોરોવિંગ 344 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 12,784 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% છે. એફઆઈઆઈ 7.29% છે. પબ્લિકનું હોલ્ડિંગ 76.76% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આપ અવશ્ય અભ્યાસ કરશો તેવી આશા સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નમસ્કાર.